દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજવું જે દેહ તો પડી જશે ને આપણે ભગવાનના ધામમાં જાશું એમ સમજીને સુખીઓ રહે. આવા સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય ને બીજા મશરૂના ગાડલામાં સુવારી મૂકે તો પણ નરકમાં નાખે એમ સમજવું. આપણા દોષ તો મહારાજે ટાળી નાખ્યા છે ને તે દોષનું દર્શન થાય છે તો આપણા રૂડાને અર્થે થાય છે. નિકર જીવ તો ઉન્મત્ત થઈ જાય એવો છે. હવે તો આપણે ભગવાન વશ કર્યા છે ને તે ભગવાન જેવું સામર્થ્ય પામવું છે તે સારું મીંડા છીએ. બોલો. હાવ હાચું, હાવ હાચું છે. અત્યારે તો સાચું છે. અત્યારે તો તમારે મારે બેયને સાચું છે. આવા સાધુ 5-5 ખાસડા મારે તો અક્ષરધામમાં લઈ જાય એવું સત્ય છે. પણ અત્યારે સમય ઉપર દેખા જાયગા. રજતમના વેગ હોય પણ ત્યારે એમ માની કે સાધુ હોય તો એના ખાહડા ખાઈ ને આપણને બાના તો હોવા મળી રહે ને. આપણા અહમ એને બચાવવા માટે તો જીવાત્માને અનંત બાના મળી રહે. સાચા સાધુ હોય તો ને, કારણ કે જ્યારે ખોટું લાગે તે હામાનો અભાવ આવે ત્યારે ખોટું લાગે અને અભાવ ત્યારે એને પતિ દેખતા હોય પછી એનું આપણે શું સાધુ હોય તો ને લો બાના તો મળી રહે. અલિયા ખાચરી કીધું ને મારામાં વાંક હોય તો ને મહારાજ પ્રત્યે શું બોલ્યા હે? વગર વાંકે એમ મારો શું વાંક સિદ્ધ કરી દો. મન તો એવું લુચ્ચું છે છટકી જવા માટે ક્યાંક ભીડો આવે. આમ તો લખ્યું છે શિંગડે ઝાલો તો ખાંડો, પૂછડે ઝાલો તો આને પકડવો કેમ? તો એ સ્વામીની વાતોમાં એક ઠેકાણે લખ્યું છે ખૂબ આપીએ તો કે નવરા નથી થતા, ન આપીએ તો કે ટિકિટ ભાડા હોય તો સમયમાં આવીએ ને તો શું કરવાનું હોય? તો 5 પૈસા આપે તો મંડી પડે તો કે નવરાઈ હોય તે આવીને, અને કઈ ન આપીએ તો કે કઈ ખાવા ધાન હોય તો આવીએ ને. નો જીવ પાદરો હાલે. વંથલી ગામમાં મહારાજ સભા પર બેઠા હતા તો બિન સત્સંગી 2-4 આવેલા ને ઉભા ડાંગુના ટેકા લઈ લઈને, ગોવાળિયા ઉભા હોય ને એમ. મહારાજ કેરા બેહો બેહો. એટલે કે સ્વામિનારાયણ આ તમે બધા નવરા છો, અમે થોડા નવરા છીએ. આ દુકાળ છે, અહીંયા બેહી છોકરા ધાન વગરના ધૂળ થઈ જાય. મહારાજ કે એટલે હા કઈ પાક્યું નથી, રળવા જવું પડશે કે નહીં? મહારાજ કે તમે જો બેહતા હો તમે બાજરો આપી. શું કહેતો કે હા. એટલે કલ્યાણ ભગત ઓલી સામે કોઠી છે એમાં મહારાજ એમાં તળિયું દેખાય છે. મહારાજ કે ભાઈ હાણું તો ખોલો, પણ મહારાજ એમાં કઈ મહારાજ ખોલો તો ખરા. પણ તો હાણું ખોલ્યું ને ત્યારે ધોધ વસૂટ્યો. જેમ આપણે સભા પૂરી થાય નથી ભાગતા એ કરે
મીડો બાજરો નીકળવા ઢગલો થઈ ગયો. મહારાજ કે કલ્યાણ ભગત જેને જોઈએ ને આ લોકો ઉભા ને જેટલો જોઈએ એટલો છેલ્લે આપજો કથા પૂરી થયા પછી. મહારાજ કે લ્યો તમારા બાજરાની ચિંતા છે ને આ લઈ જઈજો જેટલો જોઈએ એટલો બેહો કથામાં. કે સ્વામિનારાયણ તો ફાવે ઈ કરે, ધૂળમાંથી ધાન્ય કરે એને થોડું પોગાઈશ. હાલો હાલો આપણે જય સ્વામિનારાયણ એ કે ન બેઠા ન બેહે હું આપણે પણ એ મહિલા છીએ. નો મળે જેને નથી મળ્યું ભૂખ્યા રહેશે તો ભગવાન નો ભજે સમજાય, પણ ભગવાનને આપણને કઈ બાકી રાખ્યું છે છતાંય હજી હડકાયો કૂતરું કઈડ્યું ને એમ થાય હળિયા હળિયા પાટી થયા તો કે ઓછા નથી આપણે ઉતરાય. આવા સાધુ કોને માટે છે? આ તો મુમુક્ષુઓને માટે, બધા માટે કાયદો લાગુ ન પડે. સહસ્રેષુ કશ્ચિત, કોઈકને માટે આ વસ્તુ છે. કોને માટે? આ બ્રહ્માંડમાં કોઈક જીવાત્મા જે મુમુક્ષુ છે, જેને આ વિશ્વમાંથી જન્મ મરણમાંથી છૂટી જ જવું છે એવો ટાર્ગેટ છે, એને માટેના શબ્દો છે. આપણે લાગટ નાખવા જઈએ કેમ સેટ થતો નથી? ભાઈ લાગટ સેટ થોડું થાય, બધે સેટ ન થાય. આ તો કોને માટે છે? આ અમુક વીઆઈપી એરિયામાં દુકાનો હોય ને અહીંયા સામાન્ય લોકો લેવા જાય હું ન લઈ શકે, એટલે આટલો 4 ગણો ભાવ પણ તું વરાછામાં જઈને લઈ જા, તારા માટે અહીંયા દુકાનું છે. હા અહીંયા તું ન લઈ શક. આ તો ઓલા વીઆઈપી માણસો માટે જ છે, જનરલ માટે નથી. ત્યારે આ બધું કોને માટે છે? જેને છૂટવું જ છે ને હાજુ થવું જ છે એને માટે છે. ડોક્ટર છે એ વાહમાં હાથ ફેરવે અને દવાખાનામાં મશરૂના ગાડલા નાખીને સુવડાવે એટલે હાજો થઈ જાય ને. થઈ પેટમાં ટાઢી ગાંઠ થઈ અને એવો દુખાવો ઉપડે, પછી દવાખાનામાં ગયો. કયું દવાખાનું સારું જોવાઈ ગયો તો મશરૂના ગાડલા નાખેલા એસી રૂમ ને તઈ થોડી વાર આઈસ્ક્રીમ આવે, થોડી વાર થાય તો શરબત આવે. ત્યાં જઈને 1 મહિનો રોકાય, આરામ કરે તો હાજો થઈ જાય કે નહીં? એ તો જ્યાં ડોક્ટર બ્લેડ મૂકી ઓપરેશન કરી ગાંઠ કાઢનો હોય ને ત્યાં ઓપરેશન કરવાય. પેટ શિરે તો દુઃખ તો થાય ને. ભલે કદાચ મશરૂનું ગાડલું ન હોય પણ ઓપરેશન કરીને ગાંઠ કાઢ નાખે ને ત્યાં જવું કે નહીં? આપણે ગાંઠું થઈ શકે નહીં? આપણને 1-2 ગાંઠના નામ તો દો. જેની ગ્રંથિ 3 જડમૂળ ગઈ, સત્ય પદમાં કીધો વાસ સઈ. બ્રહ્માનંદ કહેતે ની શરણ લઈ, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. માંદા માણા માટે ડોક્ટર છે. ડોક્ટર કોને માટે? માંદા માટે. માંદા હાજુ થવું ને જવું જ પડે. દીકરાને હાહરા જાય હાજો ન થાય કે હાજો થાય? ઉલટો સૂરમાં ખબર માંદો પડે મુસાફરીથી. ડોક્ટર પાસે જવું પડે. તો બહારના શરીરના ડોક્ટર તો છે પણ અંતરના ડોક્ટર કોણ છે? બહુ ગાઢ સંકલ્પ થતા હોય તો શું કરવું? સાધુ પાસે જઈને કેવું ભાઈ આવા ગાઢ થાય છે ઓપરેશન કરો. એ ઓપરેશન કરે તો કે પેટ શીરવું પડે તો ઘી ન પોહાય. શું કરવું એનું? બીજું કંઈક કરો, વાહમ ટબુડી ફેરવો. અહીં ન હોય માંડવા હોય, ડોક્ટર પાસે જવું પડે. ત્યારે અંતરમાં માંદગી જેને છે, આત્મા સપાટી ઉપરની જેની પીડા છે એ પીડા ટાળવા માટે તો ક્યાં જવું પડશે? ગમે ત્યાં જાઓ દુઃખી જ છે બધે. આપણને જે કામના ઉઠે છે, વિષયની આકાંક્ષાઓ ઉઠે એનું કારણ માંદગી કે નકર કોણ ઉઠે? જેને કામ ઉઠે એનો અર્થ પોતાનો રસ પોતાને પ્રાપ્ત નથી એટલે બહારનો રસ લેવા માટે દોટ મૂકે છે. ધનની આકાંક્ષા એટલા માટે ઉઠે છે કે આપણે અંતરથી ગરીબ છીએ. ભીખ માગવા કોણ નીકળે? એ જ નીકળે. મજૂરી કરવા કોણ નીકળે? એ તો મજૂર. પણ કોણ મજૂર? ઘરમાં નથી એટલે મજૂરી કરવા જાવ, નહીં તો કોઈ પગથિયું ઉતરવા તૈયાર છે? આજ હુતા હુતા નો જલેબી ખાય, પણ જવું પડે છે.
આકાંક્ષા છે એ જ અંતરનો ખાલીપો બતાવે છે, એનું પ્રમાણભૂત પ્રમાણપત્ર છે. ભીખ માગવા ગયો મારવાડીને ત્યાં, ભિખારી શેઠ બેઠેલા ફાંદ ઉપર હાથ ફેરતા ફેરતા, કઈક આપો. ભાઈ અહીં કોઈ છે નહીં, પત્ની બહાર ગયા, છોકરો બહાર ગયો છે, ભાઈ ફેક્ટરી પર ગયો છે, કોઈ છે નહીં. એટલે પેલો કે પણ મારે તારી પત્ની નથી જોતી, તારો દીકરો નથી જોતો, મને કઈક બીજું કઈક હોય તો આપો. અરે ભાઈ કોઈ નથી ને કાંઈ નથી, એને બદલાયું પછી કોઈ નથી ને કાંઈ નથી. હું કયો શેઠ? કે કાંઈ નથી મારા ઘરમાં, કાંઈ નથી. અરે શેઠ, તમે દયાના પાત્ર, તમારા કરતા મારા પાત્રમાં અડછેડ લોટ તો છે. એમ કરો તો આ 4 દિવાલના ભરવંડામાં શું કામ પીડ્યા છો? કાંઈ નથી થઈ, ભાઈ આવો મારી ભેગા રોડ ઉપર, હું એકનું માગું, બેનું માગીશ. જેની પાસે માગવા જાય તો ન્યાય કાંઈ નથી, શું મળવાનું છે? તે જીવાત્મા અંદરથી ખાલીપો છે. ભિખારી વેડા કરીને જગતના પદાર્થ પાસે માગવા જાય છે, અહીંથી મને સુખ મળે, અહીંથી સુખ મળે, પણ ન્યાય કાંઈ નથી. છે કઈ? જગતના પદાર્થમાં કાંઈ નથી. એ આપણી પાસે માગવા આવે છે, એ આપણી પાસે માગે. દુનિયામાં એક માણસ બીજા પાસે, અને ઈવડો એ સામે, જાણે કે મારા એ હગાન, મારા હેતવાળા, પણ એ તને ચૂહવા છે, તું એને જેમ ચૂહવા જશો ને એમ તને ચૂહવા માટે એ તૈયાર છે. સામસામા બે છે, બે ભિખારી ભેગા થયા. એટલે શું કરી? મહારાજે લખ્યું વચનામૃતમાં, સર્પેના ઘેરે પરોણો સર્પ, પરોણો એટલે લાકડી. હરપને ઘેરે મહેમાન થઈને હરપ આવ્યો, કાળોતરો. હવે હે પછી શું કરે મહેમાન ગતિમાં? ઓલો હરપ આવ્યો એટલે આ હરપને એમ તો ઓહો મારે ઘરે શંકર ભગવાનના ગણ તરીકે વીઆઈપી મહેમાન એવા હરપ. હવે એનું સ્વાગત કરવા માટે દોડ દીધી, પણ શું કરે? શું વાહ, પણ શું કરે? કાંઈ નહીં, એકબીજાને મોઢા સાટ્યા, એકબીજાને મોઢા સાટે, પછી શું કરે? બીજું શું કરે? ત્યાં દુનિયામાં સુખ મેળવવા માટે ગમે ત્યાં જાઓ, પણ છે જ નહીં. તે કોઈ છે નહીં, કાંઈ છે નહીં, એમ જ કહે બધા. કોઈ છે નહીં અને કાંઈ છે નહીં, હમ ભેગા થયા. બહિર દ્રષ્ટિ એવી છે. કોણ સુખિયા કરશે? જે સુખિયા છે એ સુખિયા કરે. જે સુખિયા છે તો કોણ સુખિયા કરશે? રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में. કોણ દુખિયા? રાજા બી દુખિયા. જો તમે જાઓ કે રાજનેતાની ઓળખાણ હોય તો આપણને સુખિયા કરી દે. અરે ભાઈ ઝુંપડપટ્ટીમાં જઈને માગ્યા કરે છે, પવિત્ર મત મને આપજો, પવિત્ર મત તમારી પાસે હોય. હું તો અપવિત્ર છું, તમારી પાસે જો પવિત્ર મત હોય તો. પણ કે બોટલની ભારો ભાડ તો કે લ્યો 2 બોટલ. જો તો એ ભિખારો આપણને આપશે. એ ધ્રુજે છે રાત દિવસે, ક્યારે ખુરશીનો પાયો કો ખેંચશે તો શું થાય? રાજનેતાઓને એક જ કામ કે મારી ખુરશીની સેફટી કરવા માટે રાત દિવસ એક કરતો હોય. ધર્મગુરુઓ પોતાની ગાદી શું કરે? ગયા તક નહીં? નહીં હે? તમામ ધર્મગુરુ આજે પોતાની સેફટી ગોતે. બોલો હવે જે પરમ પિતાને ખોળે બેઠો એને કોનો ભય છે? અને છતાંય ભયથી ધ્રુજતો માણા. તમે જો કૂતરો હલવાઈ ગયો, એટલે શેઠિયાનો મોટો બંગલા કાચ નામ જડેલા, અને પછી એવી રીતે જડેલા આમ ત્રિકોણાકાર, એટલે એક હોય તો અનેક દેખાય. તો એમાં કૂતરો અંદર રહી ગયો, શેઠ બહાર ગયા, અંદર રહી ગયો, તો આમ ગયો તો કેટલા દેખાણા પ્રતિબિંબ પડે ને હમ. તાવડા વચ્ચે ગયો તો કેટલા દેખાણા હતા. હવે ભય બી ગયો, અને માણસ ત્યારે ભણે છે. એ ભણે છે એનો અર્થ જ એ ભયભીત છે. આ પાકિસ્તાન ભણે તો એનો અર્થ શું? એ ભયભીત છે, માટે હવે ડોળ કરે છે, બીક જ છે. મેળો વેહ વેહ કરવા દો. ઓલા એક હાથ કૂતરા મેળા વેહ વેહ કરવા.
હજો જોરથી મીડો પાવા, એથી જોરથી મીડા પાવા. છેવટે મીડો સારી પાસે બચકા ભરવા બીકનો માર્યો તો એ કાચમાં જડબા સોલાઈ ગયા, લોહી જાણ થઈ ગયો. એમ કરતા કરતા મરી ગયો. કે ઓલે બંગલો હાજે ખોલ્યો તો કૂતરો મરે ચૂથાઈ ગયેલો પડેલો, કાચને યાર ભટકાય ભટકાય. શું કામ? ભયભીત માણસ સતત ભયભીત છે. મારી સત્તા વહી જાય તો, મારી સંપત્તિ વહી જાય તો, મારું ગુમાન વહી જાય તો, મારું અપમાન થઈ જાય તો. આ રાત દી એક કરે છે ને માટે એ માળા કરતા હોય તો મહારાજ સ્વામિનારાયણ, પણ બીક છે ની બધા છે. ક્રોધનું કારણ જ કામના ભંગ, અને વેહનું કારણ છે ક્રોધ, અને ક્રોધનું કારણ કામના ભંગ. લો કઈક ઈચ્છા છે, આત્માને કોઈ પ્રકારની ઈચ્છા જાગી એટલે પીડા શરૂ થઈ. પીડા છે એ કામનાની સાથે રહે હંમેશા. કોઈ પ્રકારની ઈચ્છા ફાવે ઈચ્છા, પણ જે પ્રકારની ઈચ્છા થઈ એટલે તરત પીડા શરૂ થઈ. હાલો હાલો નિરેતે બેઠા હતા, જ્યાં ઈચ્છા થઈ તો 2.5, 3, 3.5, 4 મણનો ઉભો થયો. ઈચ્છા થઈ. આમાં તો કોઈ ડુંભાણિયા પિતા ન હોય, નહીં તો કથા છે લાંબી હાલે, બીડીને તલપ લાગે ને, 4 મણની કાયા થાય ઉભી સોયણો ખખેરી. આમાં ક્યાંય પીવાય નહીં, પછી બાથરૂમમાં ઘૂસે અને એના અંજવાળીમાં ધુમાડા નીકળે ખબર પડે કે આમાં કોક એન્જિન ઘૂસી ગયું લાગે. આવા સાધુ 5 ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય. બીજા મશરૂના ગાડલામાં સુવાડી મૂકે તો પણ નરકમાં નાખે. લો, જગતની તરફ વાળે એ નરક છે. તમે નરક જોયું છે? નથી જોયું? વિષયના સુખ છે એ આત્માનું નરક છે. હળવું હોય તો નરકમાં જાવ, જેમ કે નહીં કાદવમાં નાખો એ હળી જાય. શું ગાય? તો આત્મા જો વિષય રૂપી કાદવમાં પીડ્યો હોય તો એ હળે. કેટલીક વસ્તુ હળી હળીને મરે, કેટલી સીધી હળગી જ જાય. ક્યું સારું? હળી હળીને મરે. એક ખારી બલા થાય, ખારી બલા. નિષ્કળાન સામે લખ્યું છે, મારે વિકતી નથી પાડવી. તે તો ખારી બલા વશ કરી લીધી રે, એમ કરીને લખ્યું છે દેવાનંદ સ્વામી. તો એ મોટા કૂતરા જેવડું પ્રાણી થાય, એને ઝંડો હોય મોટો પૂછડું, એનો પેશાબ છે એ તેજાબ કરતા પણ અધિક પ્રજ્વલિત છે એટલો. અને માણસ દેખે એટલે બસ વાહ પડે. પણ માણસો, જંગલી માણસો ખારી બલા આવે એટલે ભાગીને ઝાડવા ઉપર ચડી જાય. પણ આને કોને ભગવાન હું મતી આપી છે, તો આમ પગથી ખરો ખાડો કરે, પછી પેશાબ કરે. એમાં ઝંડો પલાળે, જે મારે ઝાપટ. તો માણસ જો છાંટા આડ્યા તો એ છાંટો આખા શરીરને હોહરો નીકળે. ભાઈ એ તરત નો નીકળે, ધીમે ધીમે હળો બેહે. જ્યાં છાંટો અહીંયા હળવાનું ચાલુ થાય, એ હળતા 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 હામું નીકળે. તો એ હળી હળી મરે. એમ કે હરપ કરડે ને તો અહીંયા તાળું ફાટી જાય, પણ ચંદન ઘો કરડે ને તો એ હળી હળી મરે. ક્યું સારું? એમ હરફ હરક નાગણી હારી એને તે વિષય છે એમાં આત્મા હળી હળીને મરે, અને દ્વેષ છે ત્યાં એમનેમ. કુંતા દુઃખ માગ કે લીનો યહ ભક્તન કી રીતિ. કુંતાજીએ દુઃખ માગ્યું. ક્યું દુઃખ માગ્યું? કે વિષય મારા બધા જાઓ અને જગતના દુઃખ આવો. હકીકતમાં દુઃખમાં ભગવાન ભજાય છે, સુખમાં તો નથી ભજાતા. સુખમાં ભજનારા તો 2-4 ના નામ લખાણા, બાકી જંગલમાં જઈને બેસી ગયા તો ભગવાન ભજાણા. પણ રાજમાં રહીને રાગ ત્રીજો એવા તો જનક રાજા, અમરીશ, આવા 2-4 ના નામ લખ્યા. અમરીશને તો મારે શિક્ષાપત્રીમાં નામ વિધાન કરી નાખ્યું. શું? અમરીશ જેવા આત્મનિવેદી ભક્ત. તમે નિવૃત્ત લઈને મંદિરમાં બેહો તો ભજન થાય, હાલો ને, સેવા થાય. પણ આટલો મોટો ચક્રવર્તી રાજાની ગાદીએ બેઠા છતાંય બાગ બગીચા કરે, ફૂલ ઉતારે, ઠાકોરજીના માટે પુષ્પમાળાઓ પરોવે, બધી સેવા સ્વહસ્તે કરે. આ તે કઈ વાત છે? થાય? આપણે રાય ચાલતા છે ને,
આપણે ઘરમાં હાલતું નથી, એમાં રાજ ક્યાં હાલે બાપા? શરીર ઉપર હાલતું નથી, હે શરીર પૂરું કામ કરતું નથી. હાલને જાય તો ટાંટિયા ના પડે, કાંઈ જવું નથી, ક્યાં હાલે? હાલની ધ્યાનમાં બેહી તો વાહો ના પડે કે ફાટી, હું ફાટી છો ના પાડી દે. કીર્તન બોલવા તો વાણી ના પડે, બધા ના પાડે નથી. ના પાડે એનું કારણ મહારાજે રાજનીતિ ન આવડતી નથી. રાજનીતિ ન ભણ્યો હોય ને એવો રાજા છે, ધીમે ધીમે એના ઘરના લોકો ન માને, પછી ગામના લોકો ન માને, પછી રાજના લોકો ન માને કે આમાં કઈ છે નહીં, પાણી નથી, આમાં પાણી નથી. પછી નાદાર થઈને બેહે, શું કરીએ શું કરીએ? અને કાં પછી જો ખીજાય મળે દેવા તો પ્રજાપતિ ખતમ. પછી રાજ કોના ઉપર કરે? આપણે આપણા ઇન્દ્રિયો અંતકરણ ઉપર રાજનીતિ ન આવડે ને કા તપ કરીને નાશ કરી નાખે, પછી સાધન જ નાશ પામી જાય, પછી શું કરે? અને કાં ઢીલું મૂકી દે બધા હાંડ થઈ જાય. ના પાડે, બધા ના પાડે, મન ના પાડે, બુદ્ધિ ના પાડે, શરીર ના પાડે, હું ભગવાન નહીં ભજી. તે જીવ શું કરે? પછી નાદાર થઈને બેસે. પછી સાધુની પાસે એક આંતરિક વિદ્યા છે, એની પાસે કળા છે. કઈ કળા? વિષય જીતવાની કળા. દુનિયામાં છે કે નહીં? કે કોઈને ગૂંથણ કલા આવડે, કોઈને શિલ્પ કલા આવડે, કોઈને સંગીત કળા આવડે ને, પણ વિષય જીતવાની કળા બોલો ક્યાં લેવા જાય? બજારમાં જાવ તો ખરા, કોઈ સ્કૂલમાં ત્યાં જઈને કેવું માસ્તર છે, શું છે? તો કે વિષય જીતવાની કળા શીખવાડો. એ તો સાધુ પાસે છે. મહારાજે કેવું શીખવાડ્યું? એ આંખ જ્યાં ત્યાં પડતી હોય, વિફળ હોય તો ન જોવાનો રૂપ જોવે તો એને દંડ દેવો. ભગવાનની પ્રતિમા સામે જઈ મેષોન્મેષ રહિત ત્રાટક કરીને સારી પેટે આંખમાંથી આંસુ પડે ને ત્યાં સુધી જોઈ રહેવું. આ 2-4 વખત આવા દંડ દો પછી આંખ ન જાય. શું કામ? એને મૈક લાગે કે જો ક્યાંક પગ નાખ્યો તો આવડો અમારો વારો કાઢી નાખશે. ઘણી વાર તમારા ડોહાની વાત નથી કરતો, એટલે છોકરાની દીકરાની થાળી પીસીને માખણ મૂકી મોકલે, પછી છોકરાને મોકલે, જા બાપા માખણ દે, જા. બાપાને થાળી પીસી માખણ મૂકે, વાહે તરત છોકરાને મોકલે, જા બાપા માખણ દે. છોકરો એ બાજ પક્ષી જેવો, ત્યાં હોલા ઉપર ત્રાટકે, માખણ ઉપર ત્રાટકે. બાપો વિચારે કે આ મારી માખણ તો દે, પણ વાહેથી પાછું પડી જાય છોકરાને મોકલીને. 5-7 દિવસ ચાલ્યું, પણ છેવટે આવ્યો ત્યાં ફળફળતી કઢીનો વાટકો હતો. છોકરાનો હાથ પકડી નાખ કઢીમાં અને જહાજ સિંહ નાખી ભાગ્યો. બાપો ઉપરિયામણ શું કે છે? ઓટીવાર આ માખણ ખાને કઢીમાં હાથ ગાયલો. બીજી વાર આવે, બીજે દી માખણ વાળી થાળી પીરસીને છોકરાને કે જા હોઠ લાંબો કર્યો. સાહેબ કેમ? ફળફળતી કઢીમાં. બીજી વાર નામ ન લે કોઈ. એમ આપણી આંખ જો જ્યાં ત્યાં માખણમાં પડતી હોય, 1-2 વાર દજાડી હોય તો પછી મહારાજ કે ઇન્દ્રિયોને આવી રીતે દંડ દે. કેની પેઠે? તો કે જમરાજા જેમ પાપીને દંડ દેવા માટે દંડો લઈને ઉભા છે, એમ ઇન્દ્રિયો અંતઃકરણ દંડ દીધે રાખે તો ઇન્દ્રિયો અંતઃકરણ પછી મનમાંથી હારી જાય કે આવડો આ મળો નહીં, હવે મેળ આવવા દે, હવે બીજે ક્યાંક જઈએ, આપણે બીજે ક્યાંક જઈએ, એમ હારી જાય, હિંમત હારી જાય. ઝાડ છે ને, તમે એકવાર કાપો ને તો એવા ફણલા ફૂટે, બીજી વાર કાપો ને ત્રીજી વાર કાપો પછી સુકાઈ જાય, પછી સુકાય. પહેલી વાર તો બહુ ગરજા કાઢે મોટા મોટા. એ મુમુક્ષુ પહેલી વાર જયારે ઇન્દ્રિયો અંતઃકરણ રોકે ને ત્યારે અનંત ગણા વેગથી બહાર આવે. જેને આપણને એવું લાગે આના કરતા ન કાપ્યું તો સારું હતું. ઘણી વાર એવું થાય, નવા નવા મુમુક્ષુના પ્રોબ્લેમ હોય કે પેલા કઈ નહોતું, હવે બધું આ કેમ આવ્યું, અત્યારે તે હલાવ્યું નહોતું એટલે એમને હતું, કાપ્યું એટલે ચારી બાજુ ફૂટ્યું હોય. પણ એમને એમ જો કાપતા રહેશે ત્યારે લખી ઇન્દ્રિયોને જીતવાનો ઉપાય ક્યાં? તપ, નિયમ, સ્વધર્મ ને વૈરાગ.
યાદ રહ્યા? તપ, નિયમ, સ્વધર્મ અને વૈરાગ, આ ચાર સાધનને કરીને ઇન્દ્રિયો જીતાય. ચાર સાધન આપ્યા. તપ, તપ એટલે શું? વિહિત ભોગ સંકોચ, જરૂરિયાત કરતા ઓછું ભોગવવું. જરૂરિયાત કરતા ઓછું ભોગવવું. અથાણા વિના હાલતું હોય તો કે ન હાલે? એનું નામ તપ. કરે એ બીજો. વિહિત ભોગ સંકોચ, પોતાને જે યોગ્ય હોય એમાંય કાપ મૂકીને જે ધીમે 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 પાછું વળતા શીખવું, એનું નામ તપ છે. હાવ છોડી દેવું એ તપ નથી, અતિ ભોગવવું એ તપ નથી, પણ મીડિયમ માર્ગ સ્વીકારો. લખ્યું છે હાવ ન હોવે એને કોઈ યોગ સિદ્ધ ન થાય, અને ખૂબ હોવે એને યોગ સિદ્ધ ન થાય. ખૂબ ખાય એને યોગ સિદ્ધ ન થાય, હાવ ન ખાય એને યોગ સિદ્ધ ન થાય. નકર આખો દી કામ ઢેડા કરે એને યોગ સિદ્ધ ન થાય. હાવ નવરો બેઠે એને યોગ સિદ્ધ ન થાય, એવું લખ્યું છે. એને યોગ સિદ્ધ ન થાય એવું છે. હાવ નવરો બે એને યોગ સિદ્ધ ન થાય. બહુ અતિ કામ ઢળે એ માંદો પડે, અને હાવ બેઠો રહે ને એ માંદો પડે. હાવ બેઠો રહી માંદો પડે, આરામ થાય તો ઉલટો સારું ન થાય. 5-10 વાર માંદો જ પડે, કારણ કે શરીરને અમુક કસરત જોઈએ, અવયવોને નાડીઓને ન મળે ધીમે 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 મૃત્યુ પામે. તમે જો શેઠિયા કૂતરા, આ શેઠિયાનો છોકરો અને ગામડાનો છોકરા બેયને આપણે હરીફાઈ કરી હોય લાંબી દોડની, કોણ જાય આગળ? શું ગામડાનું? અરે આવડા તો વાંકડિયા કાજુ ખાતા હોય, બદામનો શીરો ખાતા હોય, હા હારું હારું ખાતા હોય, કેસર કેરી જ ખાય. ગામડામાં બાપડા ભળદા શું થાય છોકરા શું કરે? તો એને કાયમને પ્રેક્ટિસ હોય, પ્રેક્ટિસ. ત્યારે ઇન્દ્રિયો જીતવા માટે તપ તો જોઈએ, થોડું સંકોચ જોઈએ થોડો. બીજું નિયમ, નિયમ લેવો જોઈએ. આ નિયમે કરીને જેટલું જીતાય છે એટલે તો વૈરાગ્ય કહીને પણ જીતાતું નથી. જીભડી માટે નિયમ લેવું, પછી ખાસ તો બોલવાનો, નહીં બોલવાનો જ નિયમ લેવાય. કે હવે ચાતુર્માસ આવે ત્યારે આપણે આટલો સમય મૌન રાખવું. કેટલો? નહીં, કથા હાલે ત્યાં સુધી આટલી વાર નિયમ રાખો, આટલી વાર આ નિયમ. નિયમે કરીને, અને આખી દુનિયા જો નિયમથી ચાલે છે. સૂર્ય ઉગે છે હાથમાં, જે ચંદ્ર ઉગે છે હાથમાં, જે ચોમાસું હમણાં જો આ 15 દિવસ એવા વાદળા આવશે, વરસાદ આવશે, વળી પછી આસો મહિનો આવશે, વ્યા જશે, ઠંડી આવશે. તમામ વસ્તુ નિયમથી ચાલે છે, માણસ સિવાય. નિયમનો અર્થ ધર્મ થાય. શું થાય? તો આખી વિશ્વ ધર્મથી ધારણ કરાયેલું છે, અને એમાં જેટલો ગેપ પડે એટલી વિતંડાવાદ ઊભું થાય. જેને આ ધરતી રેગ્યુલર ચાલતી વાંધો નહીં, પણ અચાનક ધ્રુજી જાય તો, હા પોતાની ગતિ ચૂકે તો મુશ્કેલી. તમારી કાર ચાલતી હોય ને અચાનક કંઈક થયું અંદર ગડબડ ગડબડ તો મુશ્કેલી. ત્યારે આપણો જીવન નિયમ પ્રમાણે ધર્મ પ્રમાણે ચાલ્યા કરે તો ગડબડ ન થાય, પણ જો ક્યાંક ચૂક્યા તો ગડબડ થાય તરત. ડાયા ભગત ક્યાં ગામના? વંથલી કલ્યાણ ભગતના દીકરા છે. કેવો નિયમ રાખ્યો જીવન પર્યંત. આપણા મોહન સ્વામી નથી બેઠા બેઠા હુતા, તો આ ભગતે આખા જિંદગી ભર પગ લાંબો જ ન કર્યો. સાધુ એવા ગામડે ભગત આવડે મંદિર માટે ગોદડા કરવા, સાધુ ગ્રહસ્થને પૂછે તો એ ગુણાતાન સાહેબ બોલ્યા છે ને, કેટલાકના દર્શન કરવા જઈએ છીએ, કેટલેક ઠેકાણે દર્શન દેવા જઈએ છીએ, પણ કેટલેક ઠેકાણે તો દર્શન. હા એવા હરિભગત કોણ છે? આપણે કયો ને? નહીં, દર્શન કરવા જઈએ છીએ એવા પણ હરિભક્તો આ સત્સંગમાં છે. ત્યારે ગોપાળાન સાહેબ બોલ્યા મેઘજી પ્રત્યે, મેઘજી કે સ્વામી હું તો એક કાશી જ આવું છું ને 68 તીર્થ તો તમારે ત્યાં દર્શન કરવા આવે છે, તમારા ચરણ અધિક કે મારે કાશી, હવે મારે કાશી નથી જવું.
ત્યારે સ્વામી હસતા હસતા કે ગાંડા, મારા દર્શન કરવા તો ક્યારેક 8 દી 15 દી આવે છે, પણ તારા બાપની વાહે ઢળ્યાતા ફરે 68 તીરથ. તારા બાપની સેવા કરી જા પર્વતભાઈ. લો ત્યારે તો મહારાજ પણ કાયમ કહેતા ને, મારો પર્વત, મારો કાઠીઓ કે આ મહારાજ તમારી ભેગા મેં કાયમ ભટકીએ, રખડીએ, અને તોય મારો પર્વત, મારો પર્વત. પર્વત કેવડો છે? અરે મહારાજ કે મારો પર્વત તો બહુ મોટો. તે મહારાજ પર્વત કેવડો? પણ ગિરનાર જેવડો. અરે મહારાજ કે ગિરનાર કરતાય મોટો. મહારાજ કે તમારો પર્વત કાઠીઓ કે તમારો પર્વત કેવડો? હિમાલય જેવડો. અરે મહારાજ કે મારો પર્વત તો હિમાલય કરતાય મોટો. કેવડો? મેરુ જેવડો. મહારાજ કે એના કરતાય મોટો. મહારાજ કોક દીક તો બતાવો તમારો પર્વત કેવડો છે. લો 5-6 મહિના થયા, અચાનક અગતરાય જવાનું થયું. કાઠીઓ કે ક્યાં મહારાજ? મહારાજ કે અગતરાય જાવ પર્વતભાઈ ને ઘેરે. કાઠીઓ કે આજ પર્વત ને જોઈ કેવો મહારાજ નો પર્વત છે. ત્યાં ગયા ત્યાં તો મહારાજને સ્વાગત કર્યા અને ઢોલીએ મહારાજને વિરાજમાન કર્યા, બેસી ગયા. કાઠીઓ ઘોડા લઈને ઉભા એમને. કાઠીઓ કે મહારાજ આ કેદું ના તમે માંડ્યા હતા મારો પર્વત, મારો પર્વત, પણ પર્વત ને કઈ છે? અમે ઉભા ઠેકાણે પાડે અમને કે નહીં? તમે એવો ક્યાંકથી બહારથી ને ઉતારા માટે કઈ ભાવ ન પૂછે, આવો ધૂન કરવા આવો. અરે પણ પેલા ઠેકાણે તો પાડો, અમારા પોટલા ના બૈરાન ક્યાંક ઉતારો તો આપો, પછી ધૂન કરીને પછી ધમાલ કરી વાત વારો કાઢી તમારો. પર્વતભાઈ મહારાજ કે પર્વતભાઈ આ બધાને ઉતારો આપો. અરે મહારાજ ઘરધણી આવ્યા, મારે શું ચિંતા, તમે આજ્ઞા કરો એટલે હમણાં તૈયાર. મહારાજ કે જાઓ એને ઠેકાણે કરો. ઘોડશાળામાં ઘોડા બંધાય, જો આવડા આ ચણાની કોઠી છે ને આ બાજરાની કોઠી છે ને આ ઘાસના કુંજવા છે. કાઠીઓ બધા કે આજ તો પરીક્ષા કરવી છે પર્વતભાઈ ને. ઘોડાને છૂટા મૂકી દીધા અને ઓલા હાણા ખોલી નાખ્યા. બાજરાનો ઢગલો, ચણાનો ઢગલો, હે રણવિખણ. 1-2 કલાક થઈ. મારા ટેલતા ટેલતા ફરતા ફરતા વાડા બાજુ નીકળ્યા ત્યાં તો આ બધું રણવિખણ, ઘોડા છૂટા. મહારાજ વેઢાવો કાઠીઓને, કાઠાવ વેઢા મહારાજ. પણ કેવો મહિમા છે ને પર્વતભાઈ ને, છતાંય અભાવ નહીં, છતાંય અભાવ નહીં. સ્વધર્મ અને વૈરાગ બે બાકી રહ્યા ને, તો નિયમ અને સ્વધર્મમાં શું ફેર? સ્વધર્મ એટલે આપણું રેગ્યુલર જે બંધારણ છે એ, અને નિયમ છે વિશિષ્ટ. ખ્યાલ આવ્યો? શાસ્ત્રોએ માનવનું રેગ્યુલર જીવન બાંધી આપ્યું છે વર્ણાશ્રમ પ્રમાણે, આશ્રમ પ્રમાણે. પણ અમુક વસ્તુ આપણે વિશેષ નિયમ લેવો પડે પછી. જેમ કાયમની પૂજા પાઠ હોય પણ ચાતુર્માસ આવે ત્યારે વિશેષ નિયમ. એમ આપણી આંખ વધારે પડતી બેદરકારી હોય તો આપણે રેગ્યુલર જે હોય એના કરતા વિશેષ નિયમ રાખી અને એને વશ કરવાની હોય. રેગ્યુલર નિયમ હોય ભાઈ બહારનું ન ખાવું, ઓલું ન ખાવું, ન ખાવું, નિયમ આપણો ધર્મ હોય. પણ આપણી જીભડી ઘરમાં કાયમ જો આટા મારતી હોય, બિલાડા ગળે લપાડતી હોય, તો એને નિયમ કરવો જોઈએ કે હરાડી લલુડી એને માટે આટલું જ ખાવું ને આટલું જ આમ જ કરવું, એમ કરીને બંધનમાં લેવી જોઈએ ને. આ તમારો છોકરો બહાર ભલે તોફાન ન કરે, ઘરમાં તોફાન કરવા માટે શું કરો પછી? છૂટી ને. હે આમ તમારો આમ બહાર જઈને ક્યાંય તોફાન ન કરતો, નિયમમાં રહેતો હોય, પણ ઘરમાં રંજાડતો હોય એને ઘરમાં પછી કઈ રંજાડવા થોડું દેવાય. એમ આપણા સ્વધર્મમાં રહી નહીં ઘણી વાર ઇન્દ્રિયો આપણને હેરાન કરતી હોય, ન કરતી હોય, તો એના માટે શું કરવું પછી? એના માટે વિશેષ નિયમ બાંધવો. પછી વિશેષ નિયમ. હાથી એ જોડે ને બળદિયાને, પછી હાથી હાલતા હાલતા મકાઈના પણસો આમથી આમ વસડકા મારતા શું કરો? શું કામ? હા પણ પારકા ખેતરમાં ક્યાં જાય? પણ આપણા ખેતરમાં પણ કે આમ વસડકા થોડા મરાય.
એમ ઇન્દ્રિયો પછી બહુ વસડકા મારતી શું કરવું પડે? શીકલા ચડાવાય, નિયમના શીકલા દેવા. અને વૈરાગ, વૈરાગ વિના ઇન્દ્રિયો મૂળમાંથી ક્યારેય વશ ન થાય. કારણ કે અંતરમાં જ્યાં સુધી રાગ છે, અંતરમાં રાગ છે ત્યાં સુધી કોઈ દી મૂળમાંથી કુંઠિત થાય પણ નિર્મૂળ ન થાય. કુંઠિત થાય પણ દેશકાળે ઇન્દ્રિયો પાછા આપણને છેતરી અને આપણને ભ્રષ્ટ કરી નાખે. દેશકાળે, દેશકાળે આવે ત્યારે નિયમ તોડીને ઇન્દ્રિયો વ્યા જાય, ચાર સાધને કરીને. ત્યારે સાધુઓના સાનિધ્યમાં સાધુઓને મહારાજે સવિશેષ શક્તિઓ આપી છે અને એને ઊભી કરી છે. આ બધાએ સ્વધર્મ નિયમાદિ કરીને ભજન કરીને એવા મહાપુરુષોએ પોતાના ઉર્જા શક્તિઓને સંગઠિત કરી છે. અને એની આશ્રય મુમુક્ષુ જાય તો એને નિર્વાસનિક કરે. મારે લખી એનું તાન જ એવું છે કે જે પોતાના યોગમાં આવે એને પણ એવો જ ઘાટ કરે. આ મારી પેડે નિર્વાસનિક થઈને મહારાજના સ્વરૂપમાં વળગે, આવું એને તાન છે. આપણા નારાયણ પ્રસાદ સ્વામીને કોઈ વ્યસન વાળો દેખાવો જોઈએ, છોડાવે પાર, ગમે એ માથાકૂટ કરે પણ ન છોડે ત્યાં સુધી એ થાકે નહીં. આપણે જોઈ જોઈને થાકી જાય પણ એ મૂકે નહીં, તમારી છોડાવે પાર. તમે ક્યાં ઝરગલી ગામમાં ક્યાંક ગયા તે વાડી નાવા ગયા, નારાયણ સ્વામી હારે હતા, દૂર ભાગમાં હાથી આગતા ત્યાંથી બોલાવે, અહીં બોલાવે, ઓલા કે બોલાય, ઓલાય હાથી ઉભા રાખીને બોલાવે. કુંડીએ નાતા હતા, શું વ્યસન છે? તો કે બીડી પીવું. પછી માથું પકડીને કુંડીમાંથી પાણી મીડા નાખવા માથે, જા તારું વ્યસન ધોવું છું કે. નહીં સત્સંગી નહીં જાણી તો પણ એ કાઢે પાર, દેખાવો જોઈએ, હાથમાં આવવો જોઈએ, તાન એવું. એમ સાધુને એક તાન છે, જીવ નિર્વાસનિક થાય ને મહારાજમાં વળગે હોય ને તાન છે. આપણા ગુરુ મહારાજ, શાસ્ત્રી મહારાજના ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી, બહુ મહારાજે સાધુતા ખૂબ આપી હતી. ગોપીનાથ પુરાણી સ્વામીની સાધુતા, સત્સંગી જીવનમાં જેટલા વ્રતો લખ્યા છે એ બધા વ્રતો સ્વામીએ જીવનમાં કરેલો, તમામ. શરીર બોડી બહુ મજબૂત હતી સ્વામી. અદ્ભુતાનંદ સ્વામીના પગ દાબેલા, અદ્ભુતાનંદ સ્વામીના ગોપીનાથ પુરાણી સ્વામી પગ દાબ્યા ત્યારે સ્વામી કહેતા ને અમારે બહુ છેટું નથી, આમ હાથ લાંબો કરીને ત્યાં આંબી જાય. કા સ્વામીના ગુરુ એને અદ્ભુતાનંદ સ્વામી પગ દાબ્યા, લો છેટું રહ્યું કઈ નંદ સંતો. કારણ કે અદ્ભુતાનંદ સ્વામી હવા વર્ષની આજુબાજુ જીવા અને એને સેવા સાંજે 9 વાગે સેવા શરૂ કરી, સવારના 4 વાગી ગયા. આ અવસ્થા થઈ ગયેલી ને, અને કળતર હોય ને પગ દાવે મીઠું લાગે, ઊંઘ આવી ગઈ. તો સવારે જાગીને ત્યાં કે ગોપીનાથ કેટલા વાગ્યા? સ્વામી સવારના 4 વાગ્યા. અરે પણ સવારો સવાર તો સ્વામી વાંધો નહીં, તમને સુખ થાય ને. રાજી થઈને માથે હાથ મૂક્યા અને કૃપા સાધ્ય વિદ્યા પાંગરી સ્વામીને. તે જ્યાં જ્યાં સંપ્રદાયમાં એ વખતે તો વિટંડા વાત બહુ ને, શાસ્ત્ર ચર્ચા હોય, કાયમ ગોપીનાથ પુરાણી સ્વામી લઈ જતા. તે કાશીમાં 250 સાધુ ગયેલા શાસ્ત્રાર્થ માટે. ગઢડાના એક શાસ્ત્રી હતા અને જુનાગઢના ભક્તિ તનયદાસજી શાસ્ત્રી, અને સાથે ગોપીનાથ પુરાણી સ્વામી, 3 ને અગ્રેસર કર્યા તે વખતે. સ્વામી ફરતા ફરતા એકવાર ટીંબી ગામમાં ગયા ને, અહીંયા રતનજી શેઠ, કોઈ કીધું સ્વામી આ શેઠ હરિભગત બહુ સારા, પણ સ્વામી એને દીકરો નથી. સ્વામી કે હે રતનજી છોકરો જોઈશ? મોટા સંતો ક્યારે અલમસ્તાઈમાં હોય ને, છોકરો જોઈ છે? અરે સ્વામી બાપજી આશીર્વાદ દો તો શેર માટીની ખોટ તૂટે. કેટલા જોઈશ? 2 જોઈશ? 2? બોલો. સ્વામી કે જોઈ તો 2 આપું, પણ એક કામ કર, અહીંયા હનુમાનજી ગણપતિ પધરાવા છે આપણે. હા હનુમાનજી ગણપતિ પધરાય તો 2 દીકરા થાય, એક હનુમાનજી મહારાજ દે ને એક ગણપતિ બાપા દે. બોલ. તો કે સ્વામી પધરાઈ દો. પધરાવ્યા. સ્વામી પણ આ દીકરા એના થાય ખાતરી હું? સ્વામી કે એ કાળી સૌદે જન્મે
તો માનજે હનુમાનજી આપ્યો, અને ગણેશ ચતુર્થીએ જન્મે તો માનજે ગણપતિએ આપ્યો. અને બરાબર કાળી સૌદે ને બે તિથિ એક દીકરા થયા. બોલો, પ્રતિષ્ઠા વખતે પાછા બાલ મુકુંદ સ્વામી ને આવેલા સંતો બધા બેઠા હતા. ગોપીનાથ પુરાણી સ્વામી કે સ્વામી અમે એને મૂડી તો આપી, પણ વાણિયાને વ્યાજ બહુ આલું હોય. વાણિયાને તે એને આશીર્વાદ દો, વ્યાજ હોત મળે. મેં તો મૂડી આપી, તમે વ્યાજ આપો. હવે એક દીકરાનો આશીર્વાદ દો. બાલ મુકુંદ હસતા હસતા કે ભાઈ ગોપીનાથ, તમે જો મૂડી આપતા તમે વ્યાજ આપવા અમને શું વાંધો છે? તમારા કરતા અમારે ઓછું આપવું પડશે. કે એક દીકરો પાછો આપ્યો. આ એ પરંપરામાં નથી. આપણે હરેશ ને બધા છે ને, એ પરંપરામાં છોકરાઓ છે. પણ આ તો બધા ઓલમોસ્ટ ભાચા ગામમાં વનવાળી શેઠ, એને એક દીકરો નહીં. એટલે સ્વામીને કે સ્વામી આ શેઠના દીકરો નથી. નામ સ્વામી કે આ મંદિરને જીર્ણોદ્ધાર કરી દે તો દીકરો થાય. જીર્ણોદ્ધાર થઈ જાય દીકરો થાય. એટલે એ હનમાળીભાઈ સત્સંગ નહીં, પણ ભગવાનદાસ ભાઈ કરીને હતા, ભગવાનભાઈ કરીને એને કીધું સ્વામી આવા શેઠ છે, ભાવિક છે, કોહદાર છે, દીકરો નથી. આ મંદિર આપણે એને વિના થાય એમ નથી. અને જેને ત્યાં માનતા કરતો દોડ્યા કરે છે. સ્વામી પાસે લઈ આવે. સ્વામીને કે સ્વામી આશીર્વાદ દો ને દીકરો થાય. સ્વામી કે આ મંદિર બાંધે થાય. સીધા શરત છે. અરે સ્વામી મંદિર બાંધ દઉં, નકર આ મારી સંપત્તિ અમથી કુતરા દિવાળી કરશે, છોકરો નથી થાય. મંદિર બાંધ દઉં. સ્વામી કે સારું, ક્યારે શરૂ કરશું? તો સ્વામી તમે કયો ત્યારે. તો હાલો. ગાડા જોડ્યા પથ્થર લેવા. હાલતા હાલતા રસ્તામાં તરસ લાગી. સ્વામી કે ઓલો કે સ્વામી મને તરસ લાગી. વનવાળી અહીં કે પાણી ન મળે. સ્વામી કે જોતો ખરો ક્યાંક હશે. ગાડું ઉભા રાખીને ગયા. સ્વામી આ તળાવડું છે, પાણી ભર્યું છે. સ્વામી કે પી લો. પણ વળી પાછા વળી કે આપણે ભરી હોટ લઈએ, હાલો ને થોડું ભેગું. પાછા ભરવા ગયા, અહીંયા તળાવ જ નહીં. બાજી 20 ડગલા 25 ડગલા આગળ પાણી બધા પીધા, પાછા આવ્યા. વળી કે ભરી લઈએ, હાલો ને પાછું. પાછા ભરવા ગયા, ત્યાં કાંઈ ન મળે. જો ત્યારે મહારાજ લખ્યું છે, ભગવાનને લઈને તો મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન તુલ્ય કહી શકે. કારણ કે મહારાજનો જયારે આવિર્ભાવ થયો, પણ ક્યારે? એ તો શુદ્ધ કંચન તુલ્ય હોય ને ત્યારે એમાં સિંહણના દૂધ રે. હવે નિયમ છે કે આપણા ભગવાનના ગુણ આવે તો આપણે મને આશીર્વાદ દેવા, હાલો ધબ્બા ઠોકી રાખી ધૂળ તો ઉડે. પણ ભાઈ એમ નો રે. કઈ માટીના પિત્તળના પાત્રમાં કઈ સિંહણના દૂધ થોડા રે, બકરાના દૂધ રે. હા, ચા કરીને પીવો. ત્યારે એના ચારિત્ર, એના વર્તન, એના જીવન, ઉદારતા, અહમતાનું. ગોપીનાથ પુરાણી સ્વામી ધામમાં કેમ ગયા? ગોંડલમાં કડકડિયાનો રોગ બધી આવ્યો. 60 સાધુને લાગુ પીડ્યો, અને સ્વામી સેવામાં લાગી ગયા. પ્લેગ થી ભાગે ને બધાય, સ્વામી સેવામાં લાગી ગયા. તો 60 માંથી 50 સાધુ હાજા થયા. પણ છેલ્લે સ્વામીને પણ અસર થઈ ગઈ, અને સ્વામી પછી એમાં ધામમાં વહી ગયા. સ્વામી એમાં ધામમાં ગયા પછી. પણ સ્વામીની ઉદાર નીતિ. ઉપલેટામાં માસ્તર હતા એક ભાઈ શંકરભાઈ. ત્યાં સત્સંગી બહુ સારા. આમ સત્સંગ હાલતો હશે, વાતમાં ભાઈ શંકરભાઈ માસ્તર કે સ્વામી મહારાજના દર્શન થાય. સ્વામી જે કરવા હોય થાય, પણ સ્વામી દર્શન કરવાની ઈચ્છા તો હોય જ ને. સ્વામી કઈ માર્ગ બતાવો ને. સ્વામી કે 3 દિવસ ને 3 રાત્રિ ભજન કરે તો થાય. સ્વામી થાય તો કે હા. વાતો કેવી કરે જોત ખરા, આપણે વાતો તો કરીએ. હા સ્વામી ઢેગ આવીશ, રસોઈ દેવી છે. સ્વામી ઢેગ આવી છે ઘરે, રસોઈ દેવી. ઢેગ જમી છે ને ભેગી એમ. સ્વામી કે 3 દિવસ ને 3 રાત્રિ ભજન કરે દર્શન થાય. સ્વામી એટલે કે કરીએ, પણ સ્વામી એકલા નહીં શરૂ થાય મારે કીધે. સ્વામી કે હું બેહું તારે હારે લે ને. બેઠા. સ્વામીને 24 કલાકમાં મહારાજના દર્શન થઈ ગયા. ઓલાને 3જે દિવસે મહારાજના દર્શન થયા. દર્શન તો થયા. તો મહારાજના દર્શન તો હા. તો મહારાજ કે તારા ગુરુએ
કીધે ભજન કર્યું, મેં દર્શન તો આપ્યા, પણ તારા ગુરુને ખબર કેમ પડશે મેં દર્શન દીધા? માનશે? લે ગુરુને કહેજે, એ શાંતાનંદ બ્રહ્મચારીના દર્શન કરવા હોય તો અત્યારે નીકળી જાય, જુનાગઢ પહોંચે ને કે શાંતાનંદ સ્વામી બ્રહ્મચારી ધામમાં આવ્યા જાય. માસ્તર કે સ્વામી મારે દર્શન દીધા છે. સ્વામી કે દર્શન દીધા તો કે હા, પણ સ્વામી મહારાજ એટલું કહી ગયા છે કે તમારે શાંતાનંદ બ્રહ્મચારીને મળવું હોય તો અત્યારે રવાના થાવ જુનાગઢ જવા માટે, નહીતર શાંતાનંદ બ્રહ્મચારી ધામમાં આવ્યા દર્શન નહીં થાય. ગોપીનાથ પુરાણી સ્વામી એકો રાખતા, એકો જોયો છે? હા એમ ને. આપણે કોણ છીએ એમ ને. સ્વામી એકો લઈ નીકળ્યા કટોકટમાં. શાંતાનંદ બ્રહ્મચારી સ્વામી પહોંચ્યા પછી અડધો કલાકે ધામમાં વહી ગયા બ્રહ્મચારી મહારાજો. આ તો સત્સંગના ગૌરવવંતો ઇતિહાસ, આવા સમર્થ ગુરુઓના નેજામાં છીએ. જો આપણે એવા સતેજ થઈને જીવીએ તો આપણને એ સત્સંગની પરંપરાનો દિવ્ય લાભ મળે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ વાસુદેવમ હરે માધવમ કે